પોરબંદરમાં શિવરાત્રી નિમિત્તે ભીમેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આર્ટિસ્ટને સન્માનિત કરવામાં આવ્યા હતા। એચએમપી કોલોનીમાં આવેલ શ્રી ભીમેશ્વર મહાદેવના પટાંગણમાં મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ ચિત્રકારને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। કુચડી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલ અનિલ અમૃતલાલ થાનકીને બચપનમાં પોલિયોનો ભોગ બન્યા હતા। પિતાજીની આર્થિક સ્થિતિ નબળી હોય તેથી પિતાએ પુત્રનું ઓપરેશન 9 વર્ષની ઉંમરે જામનગરની જીજી હોસ્પિટલમાં કરાવ્યું હતું। આથી તેઓ આજે પણ ઘોડીની મદદથી ચાલી શકે છે। ચિત્રકલામાં શોખ ધરાવતા અનિલભાઈ શાળામાં માટીના રમકડા બનાવતા હતા। મિડલ સ્કૂલમાં ડ્રોઈંગ ટીચર અરવિંદભાઈ જોશીની પ્રેરણા તેમજ જાણીતા ચિત્રકાર એવા ઘણા કલા સાધકોના કલાગુરુ સ્વર્ગસ્થ અરિસિંહ રાણા કેશવાલા પાસેથી ઘણું શીખવાનું મળતું હતું। અનિલભાઈના મામા અને જાણીતા પેન્ટર મણીલાલ મોઢાએ પણ ભાણેજ ચિત્રકળામાં આગળ વધે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા। અનિલભાઈને 1978માં લલિત કળાનું ઇનામ મળેલ। 2016માં પુણા ખાતે 7 દેશોનું પ્રદર્શન યોજાયું હતું। તેમાં અનિલભાઈએ બનાવેલ મેહર વરરાજાના પોર્ટ્રેટને પ્રથમ નંબર મળ્યો હતો। 66 વર્ષની ઉંમરે અનિલભાઈ પોરબંદરના જડેશ્વર તથા ભીમેશ્વર મહાદેવના મંદિરે દર્શન તૈયાર કરે છે। ચિત્રકલા જ તેના તથા તેમના પરિવાર માટે આજીવિકાનું સાધન બનેલ છે। આવા ચિત્રકારને ભીમેશ્વર ગ્રુપના વરિષ્ઠ વયોવૃદ્ધ અગ્રણી મણીલાલ થાનકીએ સાલ ફુલહાર કરી સન્માનિત કર્યા હતા। ડોક્ટર જનક પંડિતે સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી। હાજર રહેલ સભ્યો વજુભાઈ દાવડા, સીવી વ્યાસ, પર્વતભાઈ ઓડેદરા, મોહનભાઈ સોનેગરા, મોહનભાઈ મોઢા, પૂજારી નિલેશગીરી રામદત્તી, ભીખુભાઈ મલકાણ, પરસોત્તમભાઈ મોઢા, મેરખીભાઈ રાતિયા, રામભાઈ ઓડેદરા, ધનજીભાઈ ભરકડા, વિનુભાઈ લોઢારી, વિજયભાઈ જોશી, હસમુખભાઈ પુરોહિત, પુંજાભાઈ વિસાણા, અજયભાઈ ભૂતિયા અને ટીલુભાઈ ચુડાસમાએ શુભેચ્છાઓ પાઠવી હતી। સન્માનનો પ્રત્યુત્તર આપતા અનિલભાઈએ તેના જેવા નાના માણસને સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું અનિલ અમૃતલાલ થાનકી, હું અપંગ છું અને નાનપણથી મને પેઇન્ટિંગનો શોખ હતો। અત્યારે મને 66 વર્ષ થયા છે અને આવતીકાલે શિવરાત્રિના દિવસે અન્નપૂર્ણાના દર્શન ગોઠવવાના છે। આ લોકોએ જે જનકભાઈ, વ્યાસભાઈ, પર્વતભાઈ, મોઢાભાઈ, મણીભાઈ સર્વે ભક્તજનોએ મને જે સન્માન કરીને જે સન્માન કર્યું તે બદલ તેને સૌનો હું આભાર માનું છું। અનિલભાઈનું આજે સન્માન 66 વર્ષની ઉંમરે અહીંયા ભીમેશ્વર મહાદેવના પટાંગણમાં આપણે સૌ સાથે એમાં જનકભાઈ મુખ્ય ઉદ્દેશ એવો છે, ઘણાના એની અહીંયા આ ઓટલા ઉપર સન્માન છે। અહીંયા ઘણી સપ્તાહો પણ થઈ છે। આ સપ્તાહોમાં અને ભાઈ દર તહેવારમાં અહીંયા મંદિરમાં શણગારવામાં ભાઈ અનિલભાઈનો મોટો ફાળો હોય છે। રંગોળી ફૂટતા હોય દર વર્ષે આપણે જોઈએ છીએ। એટલે આ અનિલભાઈનું સન્માન છે યોગ્ય રીતે થયું છે અને આ ભીમેશ્વર ગ્રુપ અને ભીમેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે આ હું સીવી વ્યાસ આજે શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ શ્રી અનિલભાઈ થાનકીનું અહીંયા સન્માન કરી રહ્યા છીએ। સિનિયર સિટીઝન મંડળ ભીમેશ્વર મહાદેવ જે એચએમટી કોલોનીમાં આવેલું છે ત્યાં, અને આવા કાર્યક્રમોની પ્રેરણા ડૉક્ટર જનકભાઈ પંડિત સાહેબ અને એમના માર્ગદર્શન નીચે અમે સૌ કરી રહ્યા છીએ। અનિલભાઈની જુદા જુદા મંદિરોમાં ઘણી સેવાઓ આવી રીતે પોતાની કલા દ્વારા આપી રહ્યા છે અને કલા એ જ એમની આજીવિકા છે। સૌ શહેરીજનોને આ એચએમપી કોલોનીમાં શહેરની મધ્યમાં આવેલા ભીમેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવવા સૌને સહર્ષ શિવ ભક્તોને નિમંત્રણ છે। મહાદેવ હર। હલો।